નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે એટલે કે બોટાદની અંદર અમે ગઢડા રોડ ઉપર એક ખેડૂત મિત્રની વિઝિટ ઉપર આવ્યા છીએ. હવે મિત્રો, આ ખેડૂતની વિઝિટ ઉપર આવવાનું કારણ એ છે કે એમને 2025ની અંદર ઉનાળામાં ખેડૂત પેની અંદર એમના જે કોઈ પડા હતા એની અમારા સજેશન એટલે કે અમારી માહિતી પ્રમાણે જમીન ચકાસણી ખેડૂત પેમાં કરાવેલી હતી. તો મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જે આપણી સામે જે ખેડૂત મિત્ર ઊભા છે એમની પાસે થોડો ઘણો ફીડબેક જાણશું કે જમીન ચકાસણી કરાવવાથી એમના જે કોઈ સિઝનેબલ પાકની અંદર જે કોઈ વાવેતર કરવામાં આવ્યું હતું એની અંદર પાયાના ખાતરો ખેડૂત પેની ભલામણ દ્વારા કઈ રીતે આપવામાં આવ્યા હતા, એનું માપ શું રાખવામાં આવ્યું હતું અને એમને શું શું ફાયદો થયો હતો એના વિશે આજે આપણે ટૂંકી ચર્ચા કરવાના છીએ મિત્રો. તો હવે સૌ પ્રથમ એમનું આપણે નામ જાણશું. હવે આપનું નામ જણાવો. હરેશભાઈ અમરસિંહભાઈ મેર. હરેશભાઈ અમરસિંહભાઈ મેર. હવે તમારો મોબાઈલ નંબર પણ સાથે સાથે જણાવો. 72 42 તો મિત્રો, હવે એમના મુખેથી આપણે જાણીએ કે એમને એમની ટોટલ કેટલી જમીનનું જમીન ચકાસણી કરાવી હતી. મિત્રો, આપણે એમની પાસે જાણીએ. હવે તમે તમારા કેટલા પડાની ખેડૂત પેમાં જમીન ચકાસણી કરાવી હતી? મેં મારા 2 પડામાં જમીનની ચકાસણી કરાવી હતી. બરાબર. ઉનાળામાં કરાવી હતી. બરાબર છે. અને કામ પણ સારું છે. અને મારે મિક્સ માઇક્રોન્યુટનની ઉણપ આવી હતી. બરાબર. એટલે મેં ગમે ત્યારે દવાનો છંટકાવ કર્યો. બરાબર. મિક્સ માઇક્રોન્યુટનની દવાનો છંટકાવ સાથે કર્યો હતો. બરાબર. અને બહુ યોગ્ય લાગ્યું અને જમીન ચકાસણી મારા માટે બહુ સારી છે. મારે 30% દવામાં ઘટાડો થયો છે. બરાબર. 30% ખાતરમાં ઘટાડો થયો છે. બરાબર છે. અને બહુ ખેડૂત પેની યોગ્ય માહિતી છે. બરાબર. અને એની માહિતી મુજબ હું હાલું છું. બરાબર. અને જમીન ચકાસણી કર્યા બાદ મને એનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. બરાબર છે. અને બહુ કામ સારું છે. મારે કપા ઓલા વર્ષ કરતાં આ વખતે બધું વરસાદના કારણે મોડું હતું પણ બધાય પડખેવાળા કરતાં મારે બહુ સારો કપા થયો છે. બરાબર છે. 30 મણ તૂર થઈ છે બરાબર છે. અને 40-50 મણ લીલી તોન થઈ છે. બરાબર. એટલે મને બહુ ખૂબ આગ્રહ છે અને હું આ વર્ષે પણ જમીન ચકાસણી કરવાનો છું. બરાબર. અને જમીન ચકાસણી કરવાનું હું ખેડૂતને પણ કહું છું કે ઉનાળામાં જમીન ચકાસણી કરી લો. બરાબર. એટલા માટે સારું છે. આપણા મંતવ્ય પ્રમાણે વર્ષમાં એકવાર જમીન ચકાસણી કરાવવી જોઈએ. હવે હું ખેડૂતને કહું છું, એકવાર જમીનની ચકાસણી કરો ને કરો મારા વાલા. બરાબર છે. હા. હવે આમ જોવા જઈએ તો તમે ખેડૂત પેની અંદર જમીન ચકાસણી થાય છે એવી તમને જાણ કોઈ ખેડૂત મિત્ર દ્વારા થઈ હતી કે ખેડૂત પેના ઓનલાઈન જે કોઈ યુટ્યુબ વિડીયો હોય, ઇન્સ્ટા વિડીયો હોય કે મિત્રો કોઈ ફેસબુક પેજ હોય તો તમને કઈ રીતે જાણ થઈ હતી? અથવા તો મિત્ર આપણે ખેડૂત તમને ફિલ્ડમાં ખેડૂત પેની ટીમ આવેલી એના દ્વારા જાણ થઈ હતી તો કઈ રીતે થઈ હતી તમને? ફિલ્ડમાં આવ્યા હતા માણસો, એના ઉપર જાણ થઈ હતી અને ફોન પણ આવ્યો હતો. બરાબર. પછી હું ના દવા પણ લેતો હતો. એટલે શરૂઆતમાં પછી એમને કહી દીધું આ વખતે જમીન ચકાસણી કરશો એમ. બરાબર. પછી મેં ઉનાળામાં કરાવી હતી. બરાબર. એટલે જમીન ચકાસણી કરાવતા તમે આમ અંદાજે કેટલા વર્ષથી તમે ખેતી સાથે જોડાયેલા છો? 3-4 વર્ષથી ખેતી સાથે જોડાયેલો છું. 3-4 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છો તો પાયાની અંદર જે ખાતરો જે કોઈ પાકમાં નાખવાના હોય એ તમે આડેધડ નાખતા હતા. બરાબર છે. એ સિવાય જે આપણા એગ્રોનોમિસ્ટ હોય કે જ્યાંથી દવા લેતા હોઈએ ત્યાંથી તમને જે પ્રમાણે જે કોઈ સમયે વોટર સોલ્યુબલ NPK ગ્રેડ આવતા હોય એને તમને ભલામણ કરતા, એ તમે આપતા. તો આ વર્ષે ખેડૂત પે દ્વારા તમારી જમીન ચકાસણી થઈ તો એમાં તમને અંદાજે કેવો ફાયદો થયો? પહેલાંના ગયા વર્ષોમાં જે કોઈ ખાતરો નાખ્યા હોય એ અને જમીન ચકાસણી પછી આપણા કોઈ પણ પાકની અંદર જે કોઈ ખાતરો ભલામણ દેવામાં આવ્યું એ પ્રમાણે નાખવા તમને ફાયદો થયો કે ભાઈ અગાઉના વર્ષોમાં આટલું નાખ્યું હતું, આ વર્ષે મારું પાયાની અંદર ખાતરો નાખવાનું મતલબ ઘટ્યું? હા, ઘટ્યું 100% ઘટ્યું. અને એટલું ઘટતા તમને એનો ઘટાડાનો ફાયદો તો મળી ગયો. એ સિવાય તમારા પાકની અંદર ગયા વર્ષોમાં જે કોઈ ઉત્પાદન મળતું હોય એની કરતા ઉત્પાદન વધ્યું કે ઘટ્યું? ના, વધ્યું. બરાબર. આ વખતે પાછા મેં ચોમાસામાં કપા અને તૂર કરી હતી. બરાબર. અને અત્યારે બે ઓલા પડામાં સડ્યા છે અને આ પડામાં સડ્યા છે. બરાબર. બરોબર. તો આ જે જમીન ચકાસણી કરાવવામાં આવે તો એના દ્વારા તમે ખેડૂતોને એક માહિતી એવી જાહેર કરશો કે હકીકત આ જે ખેડૂત પેની જમીન ચકાસણી કરાવવામાં આવે છે તો યોગ્ય રીતે થાય છે અને એનો જે કોઈ રિપોર્ટ આવે છે એની અંદર તમારી જે કોઈ આગલા વર્ષની વાવણીની ભલામણ હોય એના દ્વારા ખેડૂત પે તમને સચોટ જે કોઈ ખાતરો ઘટતા હોય કે પોષક તત્વો ઘટતા હોય
એની બાહેધરી પ્રમાણે સરસ મજાનું ગુજરાતીમાં શુદ્ધ પેન દ્વારા તમને સમજણ પડે એવી રીતે ફીડબેક ડેટા લખી આપે હા છે લખી આપે છે, બહુ સારું કામ છે, અને એના આધારે તમે ચાલો તો તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. તો અને ખર્ચામાં પણ 30% તમારો ફેર પડશે, દવામાં, ખાતરમાં. બરાબર. હવે બીજી વાત એ પણ જણાવવા જાઉં છું કે જમીન ચકાસણી કર્યા પછી અગાઉના વર્ષોમાં તમારા જે કોઈ પાકની અંદર સુકારા જેવો કોઈ પ્રોબ્લેમ દેખાતો હોય એમાં તમને હવે રાહત મળી કે શું થયું? રાહત મળે. નકર તો ઓલા વર્ષે મારે 70% સુકારો હતો, બરાબર. આ વખતે 30% છે, પણ ઓલા વર્ષે પણ એ પ્રમાણે હાલીશ ને બરાબર. એટલે લગભગ સંશોધન થઈ જશે પાકું. બરાબર. તો જે જમીન ચકાસણી કર્યા પછી ખેડૂત પેની ટીમ દ્વારા તમને જ્યારે યોગ્ય વિઝિટો કરવામાં આવે છે એના અનુસંધાને તમે ચાલો છો તો તમારા કોઈ પણ પાકની અંદર તમને સુકારો છે, જાંબુડીઓ છે કે કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય તો એમાં તમને સમજાવીને ડોઝીસ આપવામાં આવે છે. આપે છે, કમ્પ્લીટ આપે છે. અને એ ડોઝીસ આપે તો એમાં તમને આમ જે કોઈ એનો રેટ હોય ભાવ એ તમને રિઝનેબલ જોવા મળે છે? હા, રિઝનેબલ. બરાબર છે. તો આવી રીતે મિત્રો આપણે આ જે મિત્ર છે હરેશભાઈ એમના થકી તમને વિડીયોના માધ્યમ દ્વારા જણાવવા માગું છું કે ખેડૂત પેની અંદર જે કોઈ જમીન ચકાસણી કે તમારો જે કોઈ પાકનું વાવેતર હોય એની અંદર યોગ્ય સમયે યોગ્ય વિઝિટ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી અને જો મિત્રો ડોઝીસ આપવામાં આવે તો મિત્રો આપને પણ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે. તો આજે જ તમે ગઢડા રોડ ઉપર જે બોટાદની અંદર ખેડૂત પે આવેલું છે એનો તમે કોન્ટેક કરો અથવા તો મિત્રો ફોન પણ કરશો તો તમને એની ઉપર માહિતી યોગ્ય મળી રહેશે. જે ફોન નંબર તમને 90 81 81 38 81 છે એની ઉપર માહિતી આપવામાં આવશે મિત્રો. તો આપ સૌ અવશ્ય એકવાર ખેડૂત પેની રૂબરૂ મુલાકાત કરો. 2026ની અંદર ખેડૂત પેની અંદર જમીન ચકાસણીનું હવે કાર્ય ચાલુ થઈ ચૂક્યું છે તો આપ નમૂનો લઈને આવી શકો છો. હવે બીજી વાત એ પણ જણાવી છે કે નમૂનો આપણે જમીનનો કઈ રીતે લેવો. તો આપણું જે કોઈ પડવું હોય 5 વીઘાનું હોય કે 50 વીઘાનું હોય એની અંદર આપણે ટોટલ 5 નમૂના લેવાના હોય છે. હવે એના નિયમો એવા છે કે જે કોઈ આપણા ખેતર કે વાડીનો શેઢો હોય એનાથી 20 ફૂટ અંદર રહેવાનું છે, એટલે કે 4 ખૂણે 4 ખાડા અને વચ્ચે 1 ખાડો. હવે તમને એવો પ્રશ્ન થતો હોય કે આ જે ખાડા છે એની આજુબાજુમાં જો આપણો કોઈ સુકારો આવતો હોય તો તમે એક્સ્ટ્રા પણ 1 ખાડો ખોદી શકો છો. હવે એ ખાડો આપણે વી આકારનો ખોદવાનો હોય છે, એટલે કે 6 થી 7 ઇંચ જેટલો ઊંડો ખોદવાનો હોય છે અને એની જે કોઈ માટી નીકળતી હોય એ મિત્રો આપણે દૂર કાઢી નાખવાની છે. હવે બીજું શું છે કે જે વી આકારે ખાડો આપણે ખોદેલો છે એની જે કોર હોય એ કોરથી ખોતરીને 400 થી 500 ગ્રામ જેટલી એક ખાડામાંથી માટી લેવાની છે અને એ માટી લઈ એટલે કે ટોટલ 5 થી 6 ખાડા હોય તો કિલોની સમથિંગ માટી થતી હોય એ લઈ અને મિત્રો તમારે ખેડૂત પેની અંદર આવવાનું છે. એની સિવાય બીજા પણ નિયમો છે કે આપણે અગાઉ જે કોઈ ઉથરેટી કરેલી હોય જીપ્સમની હોય કે દેશી ખાતરની હોય તો ત્યાંથી પણ નમૂનો આપણે લેવાનો નથી. એ સિવાય બીજો પણ એક નિયમ છે કે જે આપણા વાડીની અંદર કોઈ પણ પ્રકારનું ઝાડ હોય તો ઝાડના મૂળમાંથી પણ મિત્રો નમૂનો લેવાનો નથી. તો આવી બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે અને આવી રીતે નમૂનો લઈ અને મિત્રો તમે ખેડૂત પેની અંદર આવશો તો આપની જમીન ચકાસણી યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરી આપવામાં આવશે.